સ્વામિનારાયણ હરે. વસ્યાવળી ગઢપુર વિશે મહાપ્રભુજી ચાતુર માસ. જન્માષ્ટમીને પ્રબોધની કરી અભય નૃપ આવાસ. હવે શ્રીજી મહારાજ ગઢપુરમાં રહે છે. જન્માષ્ટમી પ્રબોધની વગેરે ઉત્સવો કરેલા છે. તો એ ઉત્સવમાં જબનપગી, કુબેરપગી, નારણગીરી આ બધા ભક્તજનો સમયો કરવા માટે આવ્યા છે. તો એ બધા નીકળ્યા ને ભક્તો વડતાલથી જાય છે ગઢપુર મહારાજના દર્શન કરવા. તો અક્ષરાનંદ સ્વામીએ કાગળ લખેલો છે. કાગળમાં એક વિનંતી લખી છે, મહારાજ એક સંતના મંડળને મોકલો. હજી કે તો મંદિરનું કામ વેગથી થાય ને, સંતનું કોઈક મંડળ મોકલો. તો શ્રીજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીના મંડળને વડતાલના મંદિરના કામમાં મદદ માટે મોકલેલા છે. મહારાજ પોતે ગઢપુરમાં રહ્યા છે. ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો અને પછી ફૂલડોળનો ઉત્સવ પાછો વડતાલ કરવા માટે મહારાજ ગઢપુરથી નીકળ્યા છે. મજાના મંદિરનું કામમાં મદદ થાય અને ઉત્સવ પણ ત્યાં જઈને કરવો. ત્યાંથી બોટાદ થઈ મેળાવ આવ્યા છે. મેળાવથી મહારાજ વડતાલ નારણ મોલમાં નિવાસ કર્યો. ધર્મવંશીઓને વાસણ સુથારની ઘેર ઉતારો આપ્યો છે. ફૂલડોળનો ઉત્સવ કરવાનો હતો ભક્તો, આપણે 2 દિવસમાં કરવાનો છે. નરનારાયણ દેવની જયંતીનો ઉત્સવ. નરનારાયણ દેવ દયાળુ છે, પોતે તપ કરે છે અને આપણે તેથી ખાવા દે, ભૂખે નથી મારતા. મજા. તો એમાં પણ દેશ દેશ થકી સંઘો આવ્યા છે. રંગ રમવા માટે ઘણો બધો રંગ બનાવ્યો. આંબાવાડિયામાં બધા ગયા છે. રંગના હોજ ભર્યા. આંબલા પાસે હરિકુંડ અને બીજો સંત કુંડ. પિચકારીઓ ઘણી બધી હતી ત્યાં કને. મહારાજ કીધું લ્યો પિચકારી, રંગ ભરો. બધા રંગ ભર્યો. પણ મહારાજ પેલા કોઈ ઉડાડીએ નહીં હો. કેટલા હશે મહારાજ, નહીં તો ભરીને જવા જ દે ને સીધી. આપણે કોઈ રહી ના ગયા, આપણે ખુદ મંડી પડે, હાલો આવ્યો ઉડાડવો. બધાના હાથમાં પિચકારી. પણ મહારાજ આજ્ઞા આપે એને પેલા કોઈ રંગ ઉડાડે નહીં. એટલે પછી સંતો મહારાજને કે મહારાજ પહેલા તમે રંગ ઉડાડો. મહારાજ કે અમે ઘણી વખત પહેલા રંગ ઉડાડ્યો છે, આ વખતે સંતો તમે ઉડાડો અમારા ઉપર લોકો. એવું કરવું હોય કે સાધુ કોઈ ઉડાડી નહીં મહારાજ ઉપર પેલો રંગ. મહારાજ કે તમે ઉડાડો તો જ રંગ ચાલુ થશે, રંગ રમવાની ચાલુ નહીં થાય. આ ભગવાન હટશે ભાઈ, એ નહીં હટે કે પછી કોઈ સંત રંગ નતા ઉડાડતા. એટલે જિજ્ઞાસાનંદ સ્વામી આગળ આવ્યા. એ કે મહારાજની આજ્ઞા છે તો સમજો ને કઈક આવે ને જવા દીધી મહારાજની અમે પિચકારી સુધી. જિજ્ઞાસાનંદ સ્વામી પિચકારી જવા દીધી. સમજા. પછી બધા સંતો મહારાજ ઉપર રંગ ઉડાડ્યો. મહારાજ આજે એવું કર્યું, પેલા તમે ઉડાડો, સંતનો પ્રાયોરિટી પેલા આપી. એમ ખૂબ વાજિંત્રો વાગ્યા, જય જયકાર થયો. એ રંગ ઉડાડે અને જય જયકાર થાય ને બ્રહ્માંડ જણે ગાજતું હોય ને. આવ્યા નિરખવા દેવ વિમાના, પુષ્પ વૃષ્ટિ કરે કરે ગાના. એમાં ખૂબ કરી રંગ ખેલ, પછી નાવા ચાલ્યા બેલ. ખૂબ રંગ ખેલ કર્યો. માણકી ઉપર બેસી નાવા જવું છે. જોબન પગીને કીધું કે તમારી કુળદેવી કોણ? કે ખોડિયાર માતાજી. ત્યાં હાલવું છે કે આજે કે લ્યો માતાજીને સત્સંગી બનાવે. મહારાજ કે હો જોબન પગીની કુળદેવી ખોડિયારમાં ત્યાં જવું છે. જોબન પગી કે મહારાજ તો અમારા માતાજીને ભાગ્ય ખુલી જાય કે હો તમે ત્યાં હાલો. તો પછી મહારાજ ત્યાં કને ગયા છે. સોનાર કુઈ પણ છે ત્યાં દક્ષિણ દિશામાં, વડતાલથી દક્ષિણમાં. તમે ગયા છો કોઈ દિવસ? ઘણા વર્ષો પહેલા દર્શન કર્યા હતા. ધના તળાવડું અને પછી આ તાડણ તળાવ. હમણાં જીયા એકાદશી લીધી અમે. વડતાલથી 1.5 કિલોમીટર દક્ષિણ દિશામાં છે, આણંદ રસ્તે. બે સામે અમે છે. અહીંયા તાડણ તળાવ પુલ બને રોમના, અને સામે ધના તળાવ છે. મુકુંદજીવન સ્વામી કે અમે નાઈને અહીંયા આવ્યા હતા. આ શું સાધુ થઈને પહેલા વહેલા ધના તળાવડી નાયા હતા. આજે તો પાણી નથી માયા.
પગલા છે. તો શ્રીજી મહારાજ ત્યાં કને ગયા અને દેવી ઉપર થોડોક રંગ ઉડાડ્યો, છાંટ્યો, પછી અબીર ઉડાડ્યો મહારાજે. પછી મહારાજે બધાને કીધું, જો આ દેવી હરિભગત થઈ ગયા કે લ્યો, સમજા શું થઈ ગયો? એ હરિભગત થઈ ગયા કે પછી કુએ જઈને નાયા છે. આવી લીળા શ્રીજી મહારાજે કરી. શ્રીજી મહારાજ ખૂબ નાયા, પ્રસાદીનું જળ પણ કૂવામાં નાખ્યું છે, કૂવો પ્રસાદીનો થાય એટલા માટે. પછી ભગવાન શ્રીહરિ કોરા વસ્ત્ર પહેરીને ઉતારે આવ્યા છે. મહારાજ થાળ જમ્યા, સંતોને પીરસીને જમાડ્યા, બપોરે થોડીક વાર આરામ કર્યો. બપોર પછીના સમયમાં મહારાજ જાગ્યા એટલે મુકુંદ બ્રહ્મચારી જલપાન કરાવ્યું. કોઈ હરિભગત શેરડી લઈ આવ્યા હતા, ધોળી શેરડી. કારીનું તો નામ આવતું નથી, કે હવે ક્યાંકથી આવે છે મહારાષ્ટ્રમાં. ધોળી શેરડી મહારાજને સુધારી દીધી. મહારાજ જમ્યા, દાડમના દાણા કાઢી દીધા, એ મહારાજ જમ્યા, એવું લખ્યું છે એની અંદર. ત્યાર પછી શ્રીજી મહારાજ બપોર પછીના સમયમાં ગોમતી તળાવે જે મોટી છત્રી છે ત્યાં શ્રીજી મહારાજ સભા ભરી જ્ઞાન વૈરાગ્યની વાતો કરી છે અને પ્રશ્ન ઉત્તર ઘણા બધા કીધા છે. સાંજનો સમય આડતી, ગોળી, ધૂન વગેરે બધું ત્યાં કને કર્યું છે. ગંગા માને ઉતારે મહારાજ થાળ જમ્યા છે. ગંગા માએ મહારાજને પોશાક અર્પણ કરેલો છે. પછી હાવ સાંજના સમયમાં નિષ્કુળાનંદ સ્વામી પરમિનન્ટ હિંડોળો બનાવ્યો હતો, સમજ્યા ને, હાંચી દેવાનો. તો એ હિંડોળો પાછો ચડાવ્યો આંબાની ડાળે. મહારાજ આવ્યા, શણગાર પહેરીને હિંડોળામાં બેઠા છે. નિષ્કુળાનંદ સ્વામી ક્યાંકથી વાંસળી લઈ આવ્યા. તો મહારાજને હિંડોળામાં વાંસળી આપી છે. વાંસળી વગાડતા વગાડતા શ્રીજી મહારાજ ઝૂલ્યા છે. અદભુત મહારાજ દર્શન કરાવેલા છે, ભક્તો ભાવથી ઝુલાવ્યા છે. આકાશમાં દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા હતા. જય જયકાર થઈ ગયો. રાત્રિનો સમય થયો. મહારાજ કે હવે રાખો, બહુ થયો હો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે એવી રીતે તો એ આનંદમાં ને આનંદમાં દિવસો જાય છે, સમજ્યા ને. ચલાવ્યું કામ મંદિર તાણું, પાસે રહીને પ્રભુજીએ ઘાણું. ઈંટવાડે જઈ સહુ સાથે, માવો લેતા ઈંટો નિજ માથે. તેથી સંઘના સૌ સતસંગી, ઈંટો ઉપાડે અધિક ઉમંગી. ઘણા ગામના ઠાકોર હોય, માથે ઈંટો ઉપાડે તે તોય. મહારાજ પોતે ઈંટું ઉપાડ્યા માથા માથે. મહારાજ ઉપાડે એટલે પછી હરિભગતો સંતો તો કરતા જ હતા સેવા બધા. કેટલાક તો મોટા મોટા માણસો, એક એક બે ગામના ધણી, એના ભગવાન ઉપાડે છે. કોક તો હરિભગત હોય ને, મહારાજ ને મહારાજ હું ઉપાડું, લાવો કે મહારાજ કે લઈ આવ ને તું ઉપાડો. મારી કને શું કમ લેવા, અદ્વૈત શું કમ પડાવે છે કે તું કે લઈ આવ ત્યાંથી યા કે. એની એમ કે મહારાજને ન ઉપાડવી પડે. મહારાજ કે મારે સેવા કરવી છે કે મંદિરની. ખૂબ સેવા કરે. કપડા બધા એમ ધૂળવારા થઈ ગયા હોય તો મહારાજ બાથમાં ઘાલીને ભેટતા હતા. કોઈકને ચરણ છાતીમાં ચરણારવિંદ આપે, કોઈકને ફૂલના હાર આપે. પછી જ્યાં મૂર્તિઓનું ઘડાવાનું કામ થતું હતું, બધી અવતાર મૂર્તિઓ વડતાલમાં ઘણી બધી છે ને, એ બધું કામ ચાલતું હતું. ત્યાં મહારાજ જોવા ગયા છે, નારણજીભાઈ ને હીરજીભાઈ ને. સરસ છબીઓ જોઈને મહારાજ એના ઉપર પણ રાજી થયા છે. કારીગરોને બાથમાં ઘાલીને મળ્યા છે, માથા ઉપર હાથ મૂક્યા છે. પછી અક્ષરાનંદ સ્વામી કે મહારાજ બીજું બધું ઠીક, પણ લક્ષ્મી નારાયણ ભગવાનની મૂર્તિ એ ક્યાંયથી મળતી નથી, એનું કંઈક કરો. મહારાજ હસ્યા હો. મહારાજ કે લક્ષ્મી નારાયણની મૂર્તિ મહાદૈવત વાળી છે, અતિશય પાવન છે અને પુરાતની છે, મન હરે એવી. પણ વડોદરા છે કે હો, એમાં મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી વડોદરા જાય તો એ મૂર્તિ મળે. પછી એને આજ્ઞા કરી મહારાજ કે વડોદરામાં જાઓ
અરે પણ વડોદરામાં જઈને કોની પાસે પૂછીએ મહારાજ કે મારું ધ્યાન કરજો કે બોલો, બહુ મૂંઝાવા ને ત્યારે ભગવાનને સંભાળવાના કાંઈક રસ્તો મળે. મહારાજ એડ્રેસ ના આપ્યું આની પાસે છે ત્યાં જઈને મને સંભાળજો કે લ્યો. એટલે એ સંતો તો 2 સંતો ગયા વડોદરા. આ બાજુ અક્ષરાનંદ સ્વામી ઝડપથી મંદિરનું કામ ચલાવે છે. મહારાજ કે જેમ બને એમ ઉતાવળ કરજો, આવતી સાલે કાર્તિક મહિનામાં મહારાજ કે મૂર્તિ આપણે પધરાવવાની છે. અક્ષરાનંદ સ્વામી કે મહારાજ ઉતાવળ કરશું અમે, બાકી આપણી ઈચ્છા. મહારાજ ગઢપુર જવા તૈયાર થયા ત્યાં અક્ષરાનંદ સ્વામી કે મહારાજ હરિનવમી ક્યાં છેટી છે, હમણાં જ આવે છે, કરીને જાઓ રામનવમીનો ઉત્સવ. મહારાજ સમયો કરી અને પછી પ્રભુ ગઢપુર ગયા છે. હવે મહારાજ ગઢપુરમાં આવ્યા. શ્રીજી મહારાજ ભેગા ઘણા બધા કાઠી અને ગરાસિયા હતા. વડતાલ આવ્યા હતા ને એ ઘણા બધા હતા. એ બધા ગઢપુર મહારાજ ભેગા બધા આવ્યા અહીંયા કને. ઉત્સવ પૂરો થઈ ગયો એટલે હવે હારા કોઈ ઘરે નથી જતા. લ્યો અહીંયા મજા આવી ગઈ. તહા વિત્યા દિવસ 3-4 ત્યારે ઉચર્યા વિશ્વ આધાર. જન કાઠી ગરાસિયા જે પર ગામથી આવ્યા છો તે જઈને નિજ ઘર કામ સંભાળો, મારી આજ્ઞા તે પ્રેમથી પાડો. રહ્યા જનક વિદેહી તે જેમાં, રહો સંસારમાં તમે તેમાં. વિચારો ઘરે જવાનું કેવું પડતું હતું. આપણે ક્યાંક ઉત્સવમાં જઈએ તો ઘરે જવાનું કેવું પડે. ઉત્સવ પૂરો થાય ને ભાગો, પેલા વહેલું આવે ઘર, ખાવા મળી ગયું એટલે સીધા રવાના. મહારાજને કાઢવા પડતા હતા ગઢપુરથી. હવે ઘરે જાઓ, ઘરે ઓલા બધા કાઠ્યું કે મારે તમારી વિના મજા નહીં આવે કે હવે હો સંસારમાં મન લાગે એમ નથી. મારે કેવા સુખ કેવા આવે તો વિચાર કરો, કેવા સુખ આપ્યા હશે. ઘરે નથી જતા. લો ઘરે 1-2 ગામના ધણી બધા હતા. એ મહારાજ કે જનક રાજા ઘરે નહોતા રહેતા, સત્સંગ કરતા, એમ તમે કરો. ઓલ્યા કે પણ મહારાજ ઘરે જઈએ કેમ કે નેણે નિરખીએ મૂર્તિ તમારી, આવે પાપણો આડી અમારી. આ આંખના પાપણ અમને આડા આવે છે તમારી મૂર્તિ દર્શન કરવામાં. એટલો ખાલી પલકારો મારી એટલો વિયોગ સહન થતો નથી. તો ઘરે જાય તો કેમ જીવાય, કેમ ઘરે જઈને કે રેવું કેમ તમારેથી દૂર. મહારાજ કે ઉપાય બતાવું એક, કોઈ જાતનો અમારો વિયોગ તમને નહીં થાય. એટલે કે મહારાજ એવો શું ઉપાય છે. મહારાજ કે અમારી પાસે બધા ઉપાય હોય. તમે છાનામાના ઘરે જાઓ, મારું વિયોગ થાય ને મારું ધ્યાન કરજો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું દેખાઈશ તમને. બસ શું મારું ધ્યાન કરજો. મહારાજ કે મારો ક્યારે તમને વિયોગ નહીં થાય. મહારાજ કે તમારા દ્વારા દેશમાં હજી ઘણા બધા કામ કરવા છે, તમને મૂંડી નાખવા નથી બધાને સમજા કે નહીં. તમને એમ કે અહીંયા જ રહી જાય એમ. ઘણા કામ કરવા છે. ઘરે જાઓ, ધર્મનું પાલન કરજો, સત્સંગ કરજો. તમને જોઈ આજુબાજુના લોકો ઘણા બધા સત્સંગી થશે કે મોટો ફાયદો થશે. માટે નિજ નિજ ઘેર પધારો, કરો સત્સંગનો ત્યાં વધારો. હવે આવે પ્રબોધની જ્યારે, વડતાલ જ શું સહુ ત્યારે. તહા દેવ પ્રતિષ્ઠા કરશું, સૌથી સરસ સમયો ભરશું. ત્યારે આવજો થઈને તૈયાર, સાથે લાવજો અશ્વ શ્રીકાર. મહારાજ કહે પ્રબોધની ઉપર આપણે પ્રતિષ્ઠા કરવાની છે ને બહુ મોટો ઉત્સવ થશે વડતાલમાં, ન ભૂતો ન ભવિષ્યથી જેવો. અને એમાં તમે હઘરી બધા આવજો કે આખા ગામને લઈને આવજો. મહારાજ કે બધાને સર્વ કરતા શ્રેષ્ઠ, કારણ કે પ્રતિષ્ઠાનો ઉત્સવ તો પ્રતિષ્ઠાનો કહેવાય ને.
એના પછી ભલે તમે દોઢો કરો કે ડબલ હારો ઉત્સવ કરો, પણ પ્રતિષ્ઠા એ પ્રતિષ્ઠા, સમજ્યા કે નહીં? આપણે નૂતન મંદિરનો ઉત્સવ કર્યો હતો એ જોરદાર થયો હતો, અને પછી આ નન્નાળદેવને 200 વર્ષનો થયો એ પાછો એનાથી ઘણો આગળ, એમ સમજ્યા કે નહીં? એનો ખર્ચો તો આખું મંદિર બંધાણું એટલે આજે 1 જગતનો ખર્ચો થયો છે ખાલી લગભગ, સમજ્યા? આ નન્નાળદેવનું આખું મંદિર બંધાઈ ગયું ને જેટલા કરોડમાં, એટલા કરોડ તો ખાલી યજ્ઞમાં નાખ્યા છે નન્નાળદેવના યજ્ઞમાં. લોકો સેવાય સારી ભાવથી કરી. નન્નાળદેવના 200 વર્ષ એટલે મહારાજ પધરાવેલા, એને ભવ્ય ઉત્સવ થયો. એમ મહારાજ કે આપણી પાસે 108 મણકાની માળા હોય એમાં મેર શ્રેષ્ઠ કહેવાય ને, એમ મહારાજ કે જેટલા ઉત્સવ સમય થાય છે ને એમાં જે આ વડતાલનો ઉત્સવ હશે ને એ મેરની સમાન છે. મણકાની સામે મેરની સમાન હશે કે હો. જેમ મહારાજ કે અમારા જન્મ ચરિત્રો છે, એ જન્મથી માંડી કરીને જે ચરિત્રો કરેલા હોય ને એ બધા હરિભક્તોને અતિશય આનંદ આપનારા છે. ભગવાનના ચરિત્રોમાં હરિભગતને આનંદ આવે, બીજાને બહુ મજા ના આવે. એ તો આ તો કે ચરિત્ર છે કે એને થોડું ઓછું લાગે. ભગવાનના ભગતને નોર્મલ ચરિત્ર હોય, મારેથી એક ગામથી બીજે ગયા, ત્રીજે ગયા, આમ કર્યું તેમ કર્યું, બહુ મજા આવે, શાંતિ આવે, સમજા? હરિભગતને શાંતિ આવે. મહારાજ કે જેમ અમારા ચરિત્ર હરિભગતને બહુ આનંદને આપનારા છે ને, એમ રમાનાથની પ્રતિષ્ઠા પણ, એ લીડા પણ એક સર્વોપરી હશે. મહારાજ કહો માટે આવજો સગા સંબંધી કુટુંબ સ્નેહી બધાને લઈને, એમ કહીને મહારાજ બધાને ઘરે મોકલ્યા. હો, કાઠી ભક્તો બધા હતા. પછી ગઢપુરમાં રથયાત્રાનો ઉત્સવ કર્યો મહારાજ, એ પણ સારો ઉત્સવ કર્યો ગઢપુરમાં.